હેલો દોસ્તો, નવી વિડીયોમાં પાછું બધાનું સ્વાગત છે. નવા બ્લોગમાં અંશુભાઈ કીધે સ્વાગત છે. સ્વાગત છે બોલ તો. હા સ્વાગત છે. તો અમે બધા આવ્યા છીએ વનાદરની વાડીએ આવ્યા છીએ અહીંયા આટો મારવા. તો અત્યારે વાડીએ છીએ અને જો ટ્રેક્ટર હાલે છે, હાથી હાલે છે અને એરું નથી આમ કઈ ચાલુ રહેવા દે. અને રોહનભાઈ અમારા અહીંયા ઉભા છે પાણી. અને અંશુભાઈ માં બ્લોગ ઉતાર હાલે ઉતારીએ થોડો ઘણો. પછી રોહનભાઈ ને અંશુભાઈ જોવા તૈયારી કરતા હતા. ટ્રેક્ટર આવતું હતું કારણ કે શેઢો હતો, શેઢે આપણે બેઠા હતા ને લાકો મારવા આવ્યું હતું. ખડ બહુ હતું ને એટલે તો વાર બહુ લાગતી હતી અને સોટી પણ જતું હતું ખડ વાહે વાહે. એટલે નદાસી વાહે ખડ કાઢતા હતા અને ટ્રેક્ટરને રિટર્ન લેવામાં થોડી વાર લાગતી કારણ કે અહીંયા પાણી છે ને ભીનું હોય એવું લાગ્યું છે, થોડુંક ભીનું છે. પછી વનાદા ફેરો મારી વહી ગયા રિટર્ન. પછી આપણે કંઈક ટ્રેક્ટરને જોયું મેં ધારો હુકાળા બહુ લાવે છે એટલે મેં હજી હુકાનું નથી, જો પોપડા ઉખડે છે પણ હાલે છે એવું તેવું હરખું. પછી રાપ હાલશે પછી હરખું થઈ જાય ખડ. બાકી ખડ બહુ છે થોડુંક વનાદાને ખેતરમાં. તો વિડીયોમાં રેજો બંધ કરીને હજી આગળ આપણે જે ખેતરમાં કરીશું એ કામ દેખાડશું તમને. અને રોહનભાઈ જાય આટા મારે છે, અંશુભાઈ રોહનભાઈ. અંશુભાઈને પહેલી વાર લેવા રોહનભાઈ વાળીએ, એને ફોન જોતો છે. તો બપોર ઉડે એટલા બધા અમારા લાડ બધા સપુત્રો છે આપણે મેરડીમાં. ઘરે જવું ને અંશુભાઈ આગળ વહી ગયા તો પાણી નાખે છે. કબૂતરો બબૂતરો છે મસ્ત થયો લોકેશન એક નંબર. પાણી પીરું અહીંયા. તો અંશુભાઈ અહીંયા છે રોડે છે. કદે ખાય કેટલો આ પાણી ઘા કરે. તમારા ભાઈ એવા છે બ્લોગર અને નાના બ્લોગર છે મારા.